હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝમાં. અને મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી છે તેમાં કેટલા ફોર્મ ભરાણા છે, એનો નવો સિલેબસ શું જાહેર કર્યો છે અને તૈયારી કેવી રીતના કરવી. તો મિત્રો, બન્યા રહેજો છેલ્લે સુધી. આપણે તમામ માહિતી આ વિડીયોમાં તમને શેર કરવાના છે. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈએ તો કે આ જે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની ભરતી છે તેમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે. તો તેમાં જો વાત કરવામાં આવે તો કે એપ્લિકેશન નંબર તમે જુઓ તો આ છે મારા મિત્રનો, જે લાસ્ટ ફોર્મ મેં 10:30 આજુબાજુ જે દિવસે આ ફોર્મ ભરવાના પૂર્ણ થવાના હતા તે દિવસે 10:30 ની આજુબાજુ ફોર્મ ભરેલું છે. તો એમાં જોવા જઈએ તો કે એપ્લિકેશન નંબર 1,32,921 હતો. કે એપ્લિકેશન નંબર 1,32,921 છે એ જ આપણે કહી શકીએ કે મારા મિત્રનું ફોર્મ એટલાનું ભરાણું હતું. કારણ કે દરેક વખતે ફોર્મ ભરતા હોય ત્યારે એપ્લિકેશન નંબર ઉપરથી ખબર પડતી હોય છે કે આ ભરતીમાં કુલ કેટલા ફોર્મ ભરાણા છે. અને ત્યારબાદ જોઈએ તો કે આમાં પણ હરીફાઈ રહેવાની ફૂલ શક્યતા છે. તમે જો ફોર્મ ભરેલું હોય તો તૈયારી સારામાં સારી કરજો. અને આગળ વાત કરવા જઈએ તો કે આ ભરતી બોર્ડ દ્વારા એક અલગ જ એનો નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ તેઓ લોકોએ કર્યો છે તેની તમામ આપણે ડિટેલ માહિતી મેળવીશું. ત્યારબાદ મિત્રો વાત કરવા જઈએ તો કે આ ભરતી બોર્ડ દ્વારા એક નવો સિલેબસ જે એમને જાહેર કર્યો છે તેમાં વાત કરીએ તો કે સૌ પ્રથમ છે જનરલ નોલેજ, જેને આપણે જીકે કહેતા હોઈએ છીએ. તો કે એમાં જોઈએ તો કે હિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાતની હિસ્ટ્રી, જિયોગ્રાફી ઓફ ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર, જે ગુજરાત અને ભારત, એમાં એવું કાંઈ શોખવટ કરી નથી એટલે બંને કરવાનું થશે. પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ, ભારતીય બંધારણ કરવું પડશે. ત્યારબાદ કરંટ અફેર્સ, તો કે ઇન્ડિયા અને ગુજરાત બંને રિલેટેડ કીધેલું છે. ત્યારબાદ જોઈએ તો કે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, જનરલ એડમિનિસ્ટ્રેશન. ત્યારબાદ જોઈએ તો ગવર્મેન્ટ સ્કીમ્સ, જે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ જે કંઈ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે તે પણ આપણે તૈયાર કરવી પડશે. ત્યારબાદ જોઈએ તો કે ગુજરાતી ગ્રામર, જે તેમને 10 માર્કનું કીધું છે, તેમાં એમને સાહિત્ય એવો ઉલ્લેખ ક્યાંય કરેલ નથી એટલે માત્ર ગુજરાતી ગ્રામર કરવું પડે. ત્યારબાદ જોઈએ તો કે ઇંગ્લિશ ગ્રામર, તો મિત્રો ઇંગ્લિશ ગ્રામર પણ 10 માર્કનું પૂછવાના છે. ત્યારબાદ જોઈએ તો કે રીઝનિંગ, તો કે રીઝનિંગ પણ 10 માર્કનું કીધેલું છે. ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટર, બેઝિક ઓફ કોમ્પ્યુટર એટલે કે બેઝિક જે કોમ્પ્યુટર લગતું છે તે 15 માર્કનું પૂછવાના છે. ત્યારબાદ મિત્રો જો જોવા જઈએ તો કે અમદાવાદ સિટી અને એએમસી, આની માહિતી 15 માર્કની પૂછવાના છે મિત્રો, તો આ તો ખાસ કરીને કરવું. ત્યારબાદ જોઈએ તો કે મેથમેટિક્સ એટલે કે ગણિતની વાત કરીએ છીએ જે 5 માર્કમાં પૂછવાનું છે. ત્યારબાદ તો કે એરિથમેટિકલ એબિલિટી, એ પણ એક 5 માર્કનું પૂછશે તમને. અને ત્યારબાદ જોઈએ તો કે બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, આ એક એમને એના સિલેબસમાં નવું ઉમેરેલું છે. આની પહેલાની એક્ઝામ જે 2019માં લેવાની હતી તેમાં આ વિષયો આપવામાં આવેલા ન હતા, એટલે આ વિષયો બધા જ વિદ્યાર્થી જે એએમસીની તૈયારી કરવા માંગે છે તેને ખાસ કરવા પડશે. જે 10 માર્કમાં એકાઉન્ટિંગ અને ઓડિટિંગ પૂછવાના છે, તો મિત્રો આ પણ ખાસ કરી લેજો. તો મિત્રો આ આપેલો એમને જે નવો સિલેબસ જાહેર કર્યો છે તેની વાત કરી. હવે આપણે જોવા જઈએ કે આની તૈયારી કરવી કે પહેલા કયા વિષયને પ્રેફર આપવું, ત્યારબાદ કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવી જોઈએ તો એની પણ આપણે વાત કરીશું. તો મિત્રો, ઘણા મિત્રોને એવો પ્રશ્ન હતો કે આની તૈયારી કેવી રીતના કરવી. તો મિત્રો, જો મારું પર્સનલી માનવા જાઓ તો હું એટલું કહીશ કે જો સૌ પ્રથમ તમારે અમદાવાદ જિલ્લો અને એએમસી જે એમને સિલેબસમાં આપેલું છે અને 15 માર્ક જેટલું કવર કરે છે, તો સૌ પ્રથમ મિત્રો તમારે એએમસી અને અમદાવાદ જિલ્લો કરવો જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટર, જે બેઝિક ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની તેના પણ 15 માર્ક્સ છે, તો મિત્રો એ પણ ખાસ કરીને કરવું જોઈએ. સૌ પ્રથમ તમારે આ બે વિષય ઉપર વધારે ફોકસ કરવું. એ થઈ ગયા બાદ ગુજરાતી વિષય એવો છે કે એ પણ તમને રોકડા માર્ક્સ આપી શકે છે, કારણ કે ગુજરાતી ગ્રામર આપણે અવારનવાર જે એક્ઝામો આવતી હોય છે તેમાં તૈયાર કરતા જોઈએ છીએ. જો કોઈ નવો વિદ્યાર્થી છે તો તેમને ગુજરાતીમાં થોડોક ટાઈમ વધારે આપવો જોઈએ. અને ત્યારબાદ મિત્રો જીકેની વાત કરીએ તો મિત્રો એમાં તમારે ઘણા બધા વિષયો કવર કરવા પડે એવું છે, જે લેન્ધી અને લાંબુ પણ થઈ જશે. તો મિત્રો જીકે બને ત્યાં સુધી છેલ્લે રાખવું. ત્યારબાદ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ, એ પણ આપણને મિત્રો બેઝિક જ પૂછવાના છે. હા, તેમાંથી પણ આપણે ઓછામાં ઓછા 5 થી 6 માર્ક તો કવર કરી શકીએ છીએ, તો એ વિષય પણ ખાસ કરી લેવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો મિત્રો ગણિત વિશે પણ 5 માર્કમાં પૂછવાના છે, એ પણ ખાસ કરવા જોઈએ. ત્યારબાદ જો મિત્રો વાત કરવામાં આવે તો રીઝનિંગ પણ એક એવો સબ્જેક્ટ કહેવાય કે જે પણ આપણને રોકડિયા માર્ક્સ આપતો હોય છે, તો રીઝનિંગ પણ ખાસ કરી લેવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે તમે ચોક્કસથી તમારા કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યુ જણાવજો. અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો જ હોય તો એક લાઈક કરતા જજો. અને જે કોઈ મિત્રોએ એએમસીમાં ફોર્મ ભર્યું છે અને તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ આ વિડીયો પહોંચાડજો, જેનાથી તેને પણ થોડી ઘણી માહિતી મળી શકે. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.